હા બા, હાચી વાત છે. અત્યારે પેલા જેવું નથી રહ્યું. ત્રણ ટાણા સ્કૂલે સડસો તે પેટ ભરીને ખાઈ લેતી હો. હા બા, હું રાંધવા બેહું ને ત્યારે તો મને એમ થાય કે મારે 4 લાડવા ખાઈ જવા છે, પણ મારું પેટ તો વાસેથી જ ભરાઈ જાય છે. તારી દેરાણીને કેતી હો થોડું કામ કરાવે. મારી દેરાણીને તો બા કાંઈ નો કહેવાય. આ તો ભેગા સેવે ને એટલે બધું હાલ્યું જાય એમનું. ધીમે ધીમે બોલ, પછી તારી દેરાણી સાંભળી જાય ને તો માથાકૂટ થાય છે. માથાકૂટ શું થાય? એક તો કઈ કામ કરવું નહીં ને જીભડો આંકવો. ઈ બધી માથાકૂટ મેલ, હું તને એક ખુશીના સમાચાર આપું. લે બોલો બોલો બા, શું સમાચાર છે? આપણી બાજુમાં દામજીભાઈ રહેશે ને, એની પૂછીને સારા દિવસો જાય છે. લે હારું હારું બા, લગન પછી એને 5 વર્ષે ખોળો ભરાશે. હા બટા હા. હારું લ્યો બા, હવે હું ફોન મેકું ને મારા નણંદ ની આવવાના છે, એટલે મારે વેલા હાર સુલે સડવાનું છે. એ તારા મોટા નણંદ આવે છે કે નાના? કે ઓલા ભંડારિયા હાહરેરા ને મારા નાના નણંદ ઈ આવવાના છે. હારું લે બટા, સીતારામ. હારું લ્યો સીતારામ. એડા ફોન માં બહુ આવડે છે મને. એ ભાભી પાણી લાવો છો? એ હા. એ ભાભી લાવો ને, હબ આ તરસે મારો જીવ જાય છે. એ આલે લે પી લે. મને એમ થયું કે તું બાબરા ગઈ હતી ને તે પાણીપુરી ની લારી પીને આવી. તમે હું ભાભી, આ હવારમાં પાણીપુરી લારી વાળા હોય, અને હોય તો એચામાં પાણીપુરી ભાવે. લે બાબરા બુધવારે ના પુલ પાસે કેટલી લારીઓ હોય. સવારના 7 વાગ્યાથી તે હાંજના 7 વાગ્યા સુધી હોય. એ મને એચામાં પાણીપુરી નો ભાવે. હે સેજલ, મારા દેર હોત ને તારી હારે આવ્યા હતા, ઈ ક્યાં ગયા? એ ઈ ગામના પાદરે ઊભા રહી ગયા અને હું ત્યાંથી હાલી વઈ આવી. હારું, પણ તે ઓલી બીટ કલર ની હાડી કેમ નો લીધી? ઈ કલર તો તને બહુ ગમતો હતો ને. ઈ હાડી મને ગમતી હતી, પણ આને કેમ ખબર? હે ભાભી, ઈ હાડી મને ગમતી હતી, પણ ઈ તમને કેમ ખબર? ખબર તો હોય જ ને, તારી પેલા આ ઘરમાં હું પાવણે આવી છું, ખબર ન હોય? પણ હા ઈ તો ખબર છે, પણ તમને કેમ ખબર પડી ઈ તો કયો? બીટ કલર ની હાડી તને ગમતી હતી, એમાં વેત એકનો ખજૂરો હતો, અને રાણી ગુલાબી હાડી તને ગમતી હતી, એ 1/2 મીટર ટૂંકી હતી. મારું હાસું ને? હે રેખામાં, તમે તો મીણ કેવરાયું. આ બધી તમને કેમ ખબર પડી ઈ તો કયો? તમે કાંઈ અંતર્યામી છો? એ અંતર્યામી કાંઈ નથી. મારા ફઈની છોકરી ઓલી સવું ન રહે, ઈ બાબરા ખરીદી કરવા આવી હતી ને, ત્યાં તું હાડીનો ઢગલો કરીને બેઠી હતી, ત્યારે એને મને વિડીયો કોલ કર્યો હતો. ત્યારે હું વિડીયો કોલમાં બધું જોતી હતી, નકર મને શું ખબર બાય. એ મને એમ થયું ને કે બાબરા ખરીદી કરવા આવી છું ને, તો હારવાર એક હાડી લઈ લઉં. આ ચૈતર મહિનામાં મારા ભાભીની શ્રીમત છે ને તે. હાડીઓ તો સુરત જોઈવી એવી મળે, પણ એક હાડી લેવા સુરત થોડું જવાય. હારું લે, મેં ભાત ઓરીને મેક્યા છે. કડિયુમાના ઘરેથી લીમડો લેતી આવું ને, પછી આવીને પાછી દાળ વઘારી નાખ. હે ભાભી, આજ તો મારા જેઠને રજા પણ નથી, તોય તમે કેમ દાળ ભાત ઓર્યા? એ આજ સોનલબેન ને આવવાના છે ને, એટલે બટાટાનું શાક બનાવીશ, રોટલી અને દાળ ભાત, અને મઠો લઈ આવશું. હારું લેતે, હું કડિયુમાન ઓલેથી મીઠો લીમડો લેતી આવું. એ હા. લે આચારે કોનો ફોન આવ્યો? હાલો. એ બોલ બોલ બેન, સીતારામ. એ બાબરા ગઈ હતી ને તે આવીને બેઠી છું. લે એમાં પૂછવાનું થોડું હોય, આ તારું જ ઘર છે, આવવાનું જ હોય. એ હારું લે, રોકા છે ને? બહુ તડકો હતો. એ રામ રામ રામ. આ તડકાના તપેલા લાગે, લાયની મળી. મેં કવિતાન કાકા, તમે કેમ સાના મના બેઠા છો? કાક તો બોલો. તડકાનો મારો મગજ તપી ગયો છે, એટલે સાની માની જ બેહી છે. તમે તપેલા છો તો કાક સાદું પાણી રેડું તો કાક ફેર પડે. તને ના નથી પાડી તોય મગજ મારી કરશો? એ તમારી સંભાળ લેવી ને એ મારા ફરજ ના આવે. મારા સ્વામીનાથ. એ સ્વામીનાથ ને નિરાતે શ્વાસ લેવા જો ને, તો ઈ એક જાતની સેવા જ છે. એટલે તો કહું છું પાણી રેડું. પણ કાક માણાના પેટની થાને પાણી વાહે હું પડી ગઈ છો? પણ બરફ ના. હવે તો મૂંગી ટળજે, નકર દેક અવળા આયથી હમણાં. સ્વામીનાથ, તમે તો ગરમ તેતવા કરતા પણ વધારે ગરમ થઈ ગયા. આમ ટાઢા પડો. તમને હું એક ખુશીના સમાચાર આપું. તારા મોઢે ખુશીના સમાચાર?
પણ તારા બા આવે છે, અને જો તારા બા આવતા હોય ને તો એને કહેજે કે ચોખ્ખું ગુજરાતી ન બોલે, નકર કહે કે મારી છોડીને તો તમે ચૂકવી નાખી. થોડોક ખોરાક રાખતા હો, તારા બા પાછા એવું બોલશે. એ આમ ગોઠા પડો, મારા બા નહીં, મારી બેન નાની મયુરી આવે છે. હે લે, મયુરી આવે છે? અરે મારો હાડું મોર આવે છે કે નહીં? એ ના, મારી બેન એક જ આવે છે. હારું હારું, ભલે ના આવે. ઈ તો આવે જ છે, પણ કાન ખોલીને સાંભળી લેજો કવિતાના કાકા. થોડી વાર પછી તમારી બેન પણ આવે છે. જો તમારી બેન અને મારી બેન એક આરે મહેમાન નો હસવાય, એટલે તમારી બેનને ફોન કરીને ના પાડજો કે થોડાક દી પછી આવે. પણ એ પણ કાંઈ નહીં, મેં કીધું એટલે લોઢે લીધો. જે કરી દઉં. હા બેન સોનલ, ક્યાં ઘરે છો? છે તે હું શું કહેતો હતો તને કે તું આજ આવવાની હોય ને તો થોડાક દી પછી આવજે ને. હારું, મારા હાળીની આવે છે ને તો પાણીયા ને બધા તોફાન કરે ને, હસવાય ન હસવાય, એની કરતા થોડાક દી પછી આવે ને તો આપણે ક્યાંક ફરવા જવું હોય ને તો જઈએ કે બધાય. હા ક્યાંક નીકળતી જ તી, ત્યાં તો નીકળતી નહીં. થોડાક દી પછી આવજે, કાં હું તને ફોન કરું ને ત્યારે આવજે. આજ મારે હાળી ઓલી મયુરી ન રહી, એ આવે છે. ઠેક એ હારું, લે સીતારામ. બસ રાજી હવે? હા હવે બરોબર કવિતાના કાકા, મારી બેન આવે છે ને એટલે કાંઈ ઘટવું ન જોઈ, સમજ્યા? એ હા હારું, લે હું રૂમમાં સૂતો છું હો. એ હા. લે ભાભી આવી ગયા? હા ભાભી આજ દાળ ભાતમાં લીંબુ ન નાખતા. મારી બેનને દાળ ભાતમાં ઉપરથી લીંબુ નાખવાની ટેવ છે. કાંઈ સમજાણું નહીં સેજલ. એમાં હું ન સમજાણું, મારી બેન આવે છે. હારું ભલે આવે, મહેમાન ભેગા મહેમાન ભળી જશે. એ મહેમાન ભેગા મહેમાન નથી ભેળવવાના. તું આ શું બોલશો? એ તમારા દેરે ભંડારીયા સોનલબેન ને ફોન કરીને ના પાડી દીધી છે કે હમણાં ન આવતા. કેમ? એ મારી બેન મયુરી આવે છે ને એટલે. એમાં સોનલબેન ને કેમ ના પાડી? એને ખોટું નહીં લાગે? તો મારી બેન ને ખોટું નહીં લાગે, પણ બે ભલે ને આવે, એમાં શું વાંધો છે? એ સોનલબેન ને ના પાડી દીધી છે અને મારી બેન આ ઘરની મહેમાન બનવાની છે. ઓકે? એ હારું, તમને હારું લાગે એમ કરો. એ મહેમાન જોતા છે. એ આ રહી મયુરી. લે આ બેન, હું ક્યારની તાર વાટે જ બેઠી હતી. એ ક્યાં ગયા? આમ બહાર આવો તો એવું પાણી કરતી આવું. હા. હા કેમ છે જીજુ? હારું ને? બસ મજા કે. લે તમે તો પતલા પડી ગયા સાવ. તાર બેન ક્યાં ખાવા દે છે? નકરું લોહી પીવે છે. હા એને હવે બેન આવી એટલે મોટું મોટું થઈ ગયું. થઈ જ જાય ને. મારા હાડું નો આવ્યો? ના ઈ નો આવ્યો. લેતા આવ્યો તો ભેગા ભેગા આપણે ન જાત ક્યાંક ફરવા. ચા પાણી પીવા છે કે ડાયરેક્ટ જમવા બેસી જવું છે? એ હાલો જમી લેવી. ભૂખ પેલા લાગી છે. એક કામ કરો, તે પેલા તમે બે જમી લો. હા તે વાંધો નહીં. હાલ આપણે જમી લઈએ. એ હા જાઓ. રેખા ભાભી અહીં આવો તો. હા બોલો ને મારા લાડકા દેર. મારી હાળી ઓલી મયુરી નથી આવી કાલ, તો ઈ ને તમારી દેરાણી બે એમ કહેતા હતા કે હોટલમાં જમવા જવું છે. હારું લ્યો તે જાઓ. તે હા ઈ બે આમ આગળ ઊભા છે. તો આજ બપોરે છે ને અમારું જમવાનું ન બનાવતા, વાંધો નહીં જાઓ. હોટલમાં જાવી છો. એ હો જાઓ. હે મમ્મી, આપણા ઘરે ઓલા મહેમાન કોણ આવ્યા છે? ઈ તારા સેજલ કાકી રહ્યા ને એના બેન છે. તો ઈ મારે શું થાય મમ્મી? તારે માસી થાય બટા. ઈ માસી બહુ બોલે છે, કાકાને એની સેવામાં રાખે છે.
મમ્મી આખો દી કાકા પાસે સેવા કરાવે. પીયું ઈ તારે મગજમાં કાંઈ નહીં લેવાનું. જા તું રમવા વઈ જા જા. હો હાલો હાલો. કેવી મજા આવી? બહુ મજા આવી. જમવાનું ભાવ્યું કે? મજા આવી. લેવું પાણી બહુ થાકી ગઈ આજે તો. લ્યો પાણી. હા જીજાજી તમે સાડી લઈ દીધી બહુ જ ગમી મને હો. હા તે લઈ જ દઉં ને તને. એ હું તો તને કહેતી હતી કે 2 હાડી લઈ લે ને 1 પેર લઈ લે, પણ તું મોળી પડી. મારા જીજુનું ખિસ્સું થોડું સાવ ખાલી કરીને ખાઈ બેન, ક્યારેક ભર્યું હોય તો કામ લાગે. ઈ હાચું લે. મયુરી તારે સાંજે શું ખાવું છે ઈ કે તો મારા જેઠાણી બનાવી નાખે. બેન બપોરે ફૂલ જ ખવાઈ ગયું છે એટલે સાંજે સાંજે સાવ હળવું જ ખાવું. અરે તું બોલી બનાવી દેશે તમ તારે. બટેકા પૌવા અને શાક ખાવું છે ખાલી બેન. એ હારું બેન બની જશે. જા તું થાકી ગઈ હશ ને એટલે રૂમમાં થોડોક આરામ કર. એ હા બેન ફૂલ જ થાકી ગઈ છે. એ હારું. આ સિટી માણસો બહુ તડકે ન રહ્યા છે. લે આવો આવો કરવીમાં બહુ જાજા દે આવી આ તો આ નીકળી હતી ને તે મને એમ થયું કે થાકી જાવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો, જય બેહો, શ્રી માં, બેહો. એ હું ગેસના બાટલા વાળા ત્યાં ગઈ હતી. હમણાં આ ગેસના બાટલાની ઉપાયથી જબરી થઈ છે. તે અહીંથી નીકળી હતી મને એમ થયું કે આટો મારતી જાવ, કેદું ની ગઈ નથી. એ ગેસના બાટલાને તડકે મૂકો અને અહીંયા ઘડીક મારી આગળ બેહો ને. નક્કી તારી પાસે કાક વાત આવે તો જ મને તું કોચીલા બેહવાનું કે. એ ઓલા બગલાના પાંખ જેવી ઓલા મહેમાન નથી આવી ઓલી જગાભાઈ ઘરે હા એનું કહું છું. લે અરબાઈ મને તો ખબર નથી ક્યારે આવી. તઈ હું ગેસના બાટલાની વાહે જ દોડે આવી કઈક ધ્યાન રાખતા હો તો. આ તારી વાત હાચી છે. કુંવારી છે પૈણેલી છે. ઈ કુંવારી હોય કે પરણેલી હોય એનેથી તમારે શું છે? એ મારા ભાઈનો છોકરો બાકી છે ને એટલે તને પૂછું છું. અરે આ ડોહી કોઈ દી સુધરશે નહીં. ઓલા જગાભાઈ નો ભાઈ અભય રહ્યા ને એની હાળી છે નાની. હે ભાઈ હાસુ ચાસો તું? હા તઈ રોજ નવા નવા કપડા પહેરે અને ફૂલ ફટાકડી થઈને ફરે. હું વાત કરશો તું? અભય એની હાળી વાહે જ ફર્યા કરે. બોલો લ્યો કડવી માં. ઈ ભલે ને રખડે એમાં તારો હું ઓરાવો જાય છે કોચીલા? અરે આ તો તમને હું ખાલી કહું છું, બાકી મારે ક્યાં ટેવ છે પંચાયત કરવાની. હારું તારે તો ક્યાં કઈ ટેવ છે. હાલ મારે મોડું થાય છે. બેસ. હાલ્યો પાણી પી લો. પીની માં હાળી પાવડાથી કંકોત્રી આવી હતી. બેનના એને મઢે માતાજી માંડવો હશે. લે હેતલબેન ના એના ઘરે માતાજીનો માંડવો હશે. એ એકારે 35 માંડવા છે અને માનો મેરામણ ઉમટ છે. એમાંય તે બેનના હારા તો માતાજીના ભુવા છે. હા એ તો ખબર છે. વિક્રમભાઈ નાજાભાઈ ગાબુ રાઠોડ એના વેણે તો આખું કુટુંબ ઉભા પગે રે. ને બેનનું ઘર તો મોટું કહેવાય. કઈ માતાજીના માંડવામાં ખાલી હાથે તો નહીં જવાય. કાક મામેરામાં તો લેવું પડશે ને. એક ઘઉં તો કાંઈ લેવાના નથી અને જીરું કાંઈ એડમાં દીધું નથી. થોડાક પૈસા હતા એનું મેં કરિયાણું લઈ લીધું. અને હા મેં પણ ઘઉં જીરું ને સૈણા બધું માથે કરીને પકાયું છે. વેચાણ થાય એટલે એને દેવાના છે. તો એક કામ કરો ને, આપણે અભયભાઈ પાસે થોડાક પૈસા લઈ લઈએ એટલે બેનનું મામેરું થઈ જાય અને ટાણું હસવાઈ જાય. તો લે અભયને બોલાવું. અભય હાલ તો. હા બોલો ને, શું કામ છે? એ હમણાંથી કાંઈ જીરાનું વેચાણ થયું નથી અને હાળી પવડાથી ને હેતલબેનનું મામેરું કરવાનું છે. તો તારી પાસે પૈસાનો કાંઈ વધારો હોય તો આપ, તો કોઈ બીજા પાસે માંગવા નહીં. એ વાત તો હાશી મોટભાઈ, હમણાં મારી પાસે કાંઈ નથી. થોડાક હોય તો આપો ને, તમારા ભાઈને જરૂર છે. પણ કાંઈ નથી ભાભી હમણાં મારી પાસે. એ ના પાડે છે તોય વાહે હું પડી ગયા સૌ 2 જણા. તે ઘર થોડીક મર્યાદા રાખ, તારા જેઠ બેઠા છે. પણ તમારા દેર ના પાડે છે તોય હું પૈસા માંગો છો?
જરૂર છે ને એટલે જ બેનનું મામેરું કરવાનું છે ને એટલે. હા બેનુના ટાણા ટસકા તો ઊભા જ હોય, કાં તો કે મોઢકણું લઈને જવાનું છે, કાં તો કે મામેરા લઈને જવાનું છે. સેજલ મોઢા માંગળ્યું નાખીને ન બોલાય ને તો સારું છે. તમે કેવા હું માંગો છો મોટા ભાભી? હું કેવા ઈ માંગુ છું કે હાળીઓને હાડી લઈ દેવામાં પૈસા છે, બેનના મામેરા કરવાના થાય તો પૈસા નથી. બસ મોટા ભાભી. મોટા ભાભી કે ને એ બધું હાસું જ છે. હું કાઈ બોલતી નથી એટલે રોજ રોજ હોટલમાં જમવા જાવું, હારા હારા કપડાં પહેરવા, તો આ બધું ક્યાંથી આવે છે? હવામાંથી આવે છે. હા ભાઈ, તાર ભાભી કે ને એ વાત સાચી છે. અને સેજલવો બેનના હાહરિયામાં ટાણે ટસકે ઊભું રહેવું પડે. આપણા માવતરની ગેરહાજરી છે તો બેનને ખોટું ન લાગે. એટલું જ નહીં, પિયુના પપ્પા સોનલબેન આવવાના હતા ને તે અભયભાઈએ એને ફોન કરીને ના પાડી દીધી. એની હાળી આવવાના હતા ને એટલે. ભાઈ આ બધું શું છે? કેમ કે બોલતો નથી? સેજલ, તારા ભાઈએ તને કીધું હોય તો કે તું ન આવતી તો તને કેટલું ખોટું લાગે? તો બધાને એટલું જ ખોટું લાગે. જો આમ બહેનોના નિહાકા લાગશે ને તો આપણને રોવાના દાડિયા નહીં મળે. મોટા ભાઈ ભાભી મને માફ કરી દો. સોનલબેનને છે ને કાલે જ હું ફોન કરીશ અને સોનલબેનને હું તેડવા જાઈશ અને હેતલબેનનું મામેરું હું જ કરીશ. મને માફ કરી દો. તું હું આમ ખોયા ઘોડે ઊભી છો? મોટા ભાભીની માફી માંગ. હા મોટા ભાભી, મને પણ માફ કરી દો. મારાથી તમને નો કહેવાના વેણ કહેવાઈ ગયા. સેજલ, એમાં માફી ન માંગવાની હોય. તું મારી દેરાણી નહીં પણ નાની બેન છો. બેન કાલે જ તારા જમાઈ મને તેડવા આવે છે. ના ના મયુરી બેન, તમે તમારે રોકાવ. અમારે મહેમાન તો ભગવાન સરીખા હોય. એ વાતો ખોટી હોય તો સુરમાના લાડવા બનાવો. એ ભાભી આરોર મગની ડાળે બનાવજો. તો હા મિત્રો, તમને અમારી આ સ્ટોરી ઉપરથી એ શીખ મળે છે કે હાળી અને નણંદને કોઈ દી ભેદભાવ નહીં રાખવાના અને હંમેશા કુટુંબ પરિવારને હંપીને રહેવાનું. તો અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, ફેસબુકમાં પણ અમારી આઈડી છે ગુજરાતી ફેમિલી ફિલ્મ, તો એને જઈને પણ ફોલો કરો. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં પણ અમારી આઈડી છે ગુજરાતી ફેમિલી ફિલ્મ, એમાં સરસ મજાની રીલ્સો પણ આવે છે, તો જોવાનું ભૂલતા નહીં. જય માતાજી.